નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો પુજારા ન્યૂઝ નેટવર્ક। અમરેલી શહેરના સૌથી મોટા સમાચાર। શાક માર્કેટથી ચાંદની ચોક સુધી કૂતરાઓનો આતંક। અમરેલી શહેરમાં ભયનો માહોલ। અમરેલી શહેરમાં છેલ્લા કેટલાક દિવસોથી રખડતા કૂતરાઓનો આતંક વધતા નાગરિકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે। શહેરના શાક માર્કેટ, ચાંદની ચોક, બહારપરા, ગુરુકૃપા સહિતના અનેક વિસ્તારોમાં કૂતરાઓ દ્વારા અચાનક હુમલા કરવામાં આવતા આશરે 23 જેટલા લોકોને બચકા ભરવાના બનાવો સામે આવ્યા છે। વિશેષ કરીને વહેલી સવાર અને સાંજના સમયે બાળકો, વૃદ્ધો તેમજ કામકાજ માટે નીકળતા નાગરિકો પર કૂતરાઓ હુમલો કરતા હોવાના બનાવો વધ્યા છે, જેના કારણે લોકો ઘરેથી બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। ઇજાગ્રસ્ત લોકોને સારવાર માટે સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। સ્થાનિક રહેવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે। નાગરિકો દ્વારા વારંવાર રજૂઆત છતાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા અસરકારક પગલાં લેવામાં ન આવતા લોકોમાં અસંતોષ ફેલાયો છે। રખડતા કૂતરાઓની સંખ્યા નિયંત્રણમાં લાવવા તેમજ તાત્કાલિક કાયમી ઉકેલ લાવવા માટે તંત્ર પાસે માંગ ઉઠી રહી છે। જો તંત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં કરે તો આગામી દિવસોમાં વધુ ગંભીર ઘટનાઓ સર્જાઈ શકે છે તેવી ભીતિ લોકો વ્યક્ત કરી રહ્યા છે। રિપોર્ટર ફારૂક બિલખિયા, અમરેલી।